આજે તો આપણી ઓફિસમાં 10 ગાડી આવી. વાત કઈ કેવી છે કે પાટી દખ્તરે પેક કરી લીધું છે ને ગાડીને ચાલુ કરી દીધી. ત્યાં જે તમે લાઈન જોઈ શકો છો એમાં આપણો પાવર જાય છે. તમને ખબર હોય ન ખબર, મારે તો કેવું ને. अच्छा हमको सिखा रिया है. ને આજે તો આપણી ગાડીને 80 ઉપર કરી, કારણ કે મોડું થઈ ગયું છે ને ઓફિસે આવીને જોયું તો શું મારી સિવાય કોઈ છે ને, વહેલા આવવાને આપણે એવોર્ડ લેવાનો છે. कोई तरीका है भीख मांगने का? આજે તો આપણે માંડ જોડાવી લીધી છે. કોંગ્રેચ્યુલેશન કહેજો કોમેન્ટમાં. ને આપણા ભાઈબંધને થોડુંક મોડું થાય મેં તો લઈને હાટાના ફોનમાં બેસી ને 20-25 લોકો માટે આપણે ચાલી આવે ને આપણે ડિવિઝનમાં એટલી બધી ગાડી, કારણ કે આપણા ડિવિઝનમાં છે આઈસી ચેકિંગ. ને આપણા ભાઈબંધને ફોન આપી દીધો ને આપણે જવાનું છે ફોલ્ટ રિપેર કરવાનો. જૂનો ભાઈબંધ આપણે મળી ગયો છે ટ્રિકટિંગમાં સાથે આવતો ને ફૂલ સેફ્ટી યારે આપણે કામ કરવાનું હોય ને આપણે જવાનું છે જમ્પર બાંધો છોડી આપણે ઘૂસળીને વાયર લેવાનું ભૂલાઈ ગયો એટલે ફરીવાર આપણે ઘૂસળીને વાયર લઈ આવીને આજુબાજુના બધા ગામડામાં તમે જોઈ શકો અહીંથી જ પાવર જાય છે. ને તમે આજ સુધી પાટા ઉપર ટ્રેન જોઈએ છે, આજ તમે રોડ ઉપર ટ્રેન જોઈ લો. એ બધા લગ્નમાં જતા એવું લાગે છે. कैसा लगा मेरा मजाक? એક જગ્યાએ જમ્પર કરવાનો તો જમ્પર કરી લીધું ને આ જોઈને તો પેલા મને બીક લાગી ગઈ. તમને લાગે કે નહીં? જયારે કમેન્ટ કરી દીધું અને કાલીને કહી દીધું છે ભાઈ આ વણ એટલું ઊંચું છે ને કે આપણે હતાણા તો આપણે